માત્ર 2 ચમચી તેલમાં એકદમ હોટલ રેસ્ટોરન્ટ જેવા જ હરાભરા કબાબ બનાવીશું. એના માટે આપણે લેશું 1 કપ વટાણા અને હું આજે હેલ્ધી બનાવવા માટે શક્કરિયા લઉં છું અને પાલક બધી વસ્તુને સરસ રીતે બોઇલ કરી લેશું. બોઇલ થઈ જશે એટલે આ રીતે એનું પાણી અલગ કરીશું. સાથે હેલ્ધી બનાવવા માટે મેં અહીંયા ગાજર એક એડ કર્યું છે, થોડું આ રીતે ફ્લાવર એડ કર્યું છે. બંનેને આપણે થોડું ક્રશ કરી લેશું એટલે આ રીતની ઝીણી પેસ્ટ થશે. અને એકદમ હેલ્ધી બનાવવા માટે પૌવાનો પાવડર બનાવ્યો છે. હવે આ જે વટાણા અને પાલક છે ને એને આપણે પેસ્ટ કરી લેશું. શક્કરિયાને સાઈડમાં મૂકી દીધા છે. હવે 2 ચમચી તેલમાં જીરું, આદુ, મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું, સાતરીશું અને ગાજરવાળું મિક્સર એડ કરીશું. એને પણ થોડું થવા દેશું એટલે સરસ એવું કૂક થઈ જશે. પછી એમાં ગરમ મસાલો, ધાણા જીરું પાવડર અને ચાટ મસાલો એડ કરીશું, મીઠું એડ કરી દઈશું અને પાલકવાળી પેસ્ટ એડ કરી દઈશું. થોડીવાર માટે એને પણ કૂક કરીશું. પછી પૌવાવાળો પાવડર એડ કરીશું, જરૂર મુજબ બેસન એડ કરીશું અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી પછી એમાં એડ કરીશું આમચૂર પાવડર. એને પણ મિક્સ કરી દઈશું. હવે આ મિક્સર રેડી થઈ ગયું છે તો નીચે ઉતારી થોડું હલકું ઠંડુ થાય ને ત્યાં સુધીમાં આપણે શક્કરિયાને આ રીતે ગ્રેટ કરી લેશું અને 100 ગ્રામ પનીરને મેં લીધું છે એને પણ ગ્રેટ કરી અને તૈયાર કરીશું. ફ્રેશ લીલા ધાણા એડ કરી અને કબાબને સરસ રીતે હાથથી આ રીતે સેટ કરી લેશું અને હોટલ રેસ્ટોરન્ટ જેવો એકદમ ઓરિજિનલ લુક આપવા માટે આપણે એડ કરીશું કાજુ અને પછી એકદમ ઓછા તેલમાં સરસ એવા ક્રિસ્પી થઈને ત્યાં સુધી શેકી લેશું. તો એકદમ ટેસ્ટી હેલ્ધી કબાબ તૈયાર છે. ટ્રાય